દિલુભા તકુભા વાઘેલા, હું શાળા નંબર 18-19 વાલી મંડળનો પ્રમુખ. અમારી શાળાની અંદર જે સાચા શિક્ષક હતા એ સાચું બોલ્યા એટલે એને સસ્પેન્ડ કરી દીધા. અને આવા અધિકારીઓ જો ખીચા ભરતા હોય અને કોઈ એક્શન ન લેતા હોય, 26મી જાન્યુઆરીના એક બાળકની આંખ ફૂટી ગઈ અને એના પૈસા લઈ લીધા શિક્ષક આગળથી, એના ઉપર કોઈ કાર્યવાહી ન કરી, એને નો સસ્પેન્ડ કર્યા નહીં, કાંઈ કર્યું. અને પોતે પૈસા લઈ અને એ બેનને કહી દીધું કે બેન તમે સસ્પેન્ડ કરી દઈ, તમે આટલા પૈસા આપો. એટલે એ બેનના ઉપર કોઈ જાતની કાર્યવાહી ન કરી અને મિશ્રાભાઈ સાચું બોલ્યા એટલે એના સાચાને સજા આપી દીધી, સસ્પેન્ડ કર્યા. અને જો આ સસ્પેન્ડ તાત્કાલિક નિર્ણય નહીં ખેંચવામાં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે જઈશું. તમામ વાલીઓ આજે અમે ભેગા થયા છીએ અને જો આનો કોઈ ઉપાય નહીં આવે તો અમે ગાંધીનગર પણ જવા તૈયાર છીએ. હું એસએફસીના શાળા નંબર 19માંથી સોઢા ગીતાભાઈ હેમંતસિંહ બોલું છું. અમારા મિશ્રાભાઈ ઉપર આવું ખોટી રીતે આરોપ લગાડ્યો છે અને તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. આ અનુવાદ છે નહીં, બરાબર. અમને મિશ્રા સાહેબ જોઈ નહીં તો અમે 1500 લોકોનું ટોળું લઈને અમે આંદોલન કરીશું, બરાબર. દીપક જે પાગડા, આચાર્ય શ્રી શાળા નંબર 18. આજે રામગોપાલ મિશ્રાને ફરજ મોકૂફી હેઠળ 26 નંબરમાં મોકલતા વાલીઓમાં અસંતોષ થતાં સવિનય રીતે બાળકોને શાળાએ મોકલેલ નથી. શાળામાં કુલ 505 દીકરીઓ અભ્યાસ કરે છે, જેમાંથી આજે 20 દીકરીઓ આવેલી છે. મારી આ મીડિયાના માધ્યમથી એક જ વિનંતી છે કે તમામ વાલીશ્રીઓને કે બાળકને શાળાએ મોકલે. કાલે વિશ્વ યોગ દિવસ છે, એની પણ ઉજવણી છે. અને 26, 27, 28 ગુજરાત સરકારનો સરસ મજાનો કાર્યક્રમ પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ છે. તો તમામ વાલીઓ બરાબરને વિનંતી કે શાળાએ પોતાના બાળકોને મોકલે. રામગોપાલ મિશ્રાની જે ફરજ મોકૂફી કરી અને શાળા નંબર 26ની અંદર મૂકવામાં આવ્યા એના અસંતોષને લીધે કેટલા સમય સર્વિસ કરે આ શાળા 2016માં જે નવી અસ્તિત્વમાં આવી 19 નંબરમાં થી 18 નંબરનું વિભાજન થયું ત્યારથી. ના, એ તો ખ્યાલ નથી, પણ વહીવટી કારણોસર નગર શિક્ષણ સમિતિ દ્વારા પગલું ભરવામાં આવેલું છે.